સ્વાગત છે તમારું આજના આપણા નવા વ્લોગની અંદર। વ્લોગ શું કામ અને જર્ની શું કામ નહીં કે પ્રવાસ શું કામ નહીં, કારણ કે આજે આપણો એક એવો વ્લોગ આવવાનો છે કે જેમાં તમે ઇનોગ્રેશન જોવો છો એક સ્ટેશનનું। ભાઈ અમૃત ભારત સ્ટેશન આજે થોડા ઇનોગ્રેશન થવાના છે। 75 સ્ટેશન એટલે કે 75 સ્ટેશન ઇનોગ્રેશન ઉદ્ઘાટન થવાનું છે શ્રી આપણા પીએમ નરેન્દ્ર મોદી દ્વારા। તો એમાંની અંદર 4 સ્ટેશન આપણા ગુજરાતની અંદર આવેલા છે, પોરબંદર, ભક્તિનગર, ગોધરા અને પ્રતાપનગર। તો આપણે અત્યારે જે ભક્તિનગરની અંદર અને તમને દેખાડું છું અંદરનું ઇનોગ્રેશનનો માહોલ કેવો હોય છે, એના માટે જ આ સ્પેશિયલ વ્લોગ બનાવ્યો છે। તો સૌથી પહેલાં તો ભાઈ બહારથી કંઈક આવું દેખાય છે અત્યારે ભક્તિનગર સ્ટેશન તમે જોઈ શકો છો। મસ્ત અત્યારે અહીંયા ડોમ છે, એની સાથે અહીંયા તમે જોઈ શકો છો મસ્ત ગાર્ડન એક બનાવેલું છે બારે। પહેલાંના સમયમાં તમને ખબર જ હતી કે ભક્તિનગર જે છે ને એ કેવું લાગતું હતું। ભાઈ અહીંયા કોઈક રાતના આવે ને તો રાતના કોઈક બી જતું એમ, એવી જગ્યા હતી, કોઈ એકલા સફર પણ ન કરી શકે એમ રાતની ટ્રેનો હોય ને તો અત્યારે તમે અહીંયા જોઈ શકો છો કેવું મસ્ત એરેન્જમેન્ટ કર્યું છે। રાતના તમે આવો તો એની લાઇટિંગ પણ અલગ હોય છે અને બહુ મસ્ત અજવાળાવાળું સ્ટેશન મસ્ત કરી નાખ્યું છે। રિનોવેશન બહુ જ મસ્ત થયું છે। અને હવે આપણે જઈએ અંદરની સાઈડ। બહાર તો મેં તમને બધું દેખાડી દીધું, મસ્ત ડોમ છે, એની સાથે શું મસ્ત અહીંયા તમને ગાર્ડન જે છે એની સુવિધા આપી છે, પાર્કિંગ નવા બને છે, ઘણું બધું છે। તો ચાલો આપણે જઈએ અંદર। ભાઈ બહારનો નજારો તમે જોઈ શકો છો ને હવે આપણે આવી ગયા છીએ અંદર। તો સૌથી પહેલાં તમને ટિકિટ બારીઓ જે છે એ દેખાડી દઉં તો તમે જોઈ શકો છો આવું કંઈક મસ્તનું રિનોવેશન તમે જોઈ શકો છો કેવું બનાવ્યું છે આપણું ભક્તિનગર સ્ટેશન અંદરથી। ને તમે ત્યાં રેડ કાર્પેટ ને એવું બધું જોઈ શકો છો, કારણ કે અત્યારે અહીંથી એન્ટ્રી થાય છે બધા મહાનુભાવોની। એની સાથે અહીંયા ATVM મશીન, ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન, જો તમારે બારીએ ઊભું ન રહેવું હોય અને અહીંથી તમારે ટિકિટ લેવી હોય તો તમે ઓનલાઈન પણ અહીંથી ટિકિટ લઈ શકો છો। એની સાથે 1 સ્ટેશન 1 પ્રોડક્ટ અંતર્ગત તમે અહીંયાથી કોઈ પણ વસ્તુ હાથ બનાવટની આ ભાઈની વસ્તુઓ જે છે એનું તમે અહીંયા પરચેસ કરી શકો છો। એની સાથે અહીંયા તમે મસ્ત બોર્ડ જોઈ શકો છો, તમારી બધી ટ્રેનોના જે પણ ટાઈમિંગ છે, પ્લેટફોર્મ નંબર છે, ટ્રેન નંબર છે, બધું અહીંયા તમને ડિસ્પ્લેમાં દેખાય છે। અને સાથે મસ્ત નવો વેઇટિંગ એરિયા તમે જોઈ શકો છો। અને આપણા રાજકોટ ડિવિઝનના DRM સર તમે જોઈ શકો છો આવી ગયા છે। અહીંયા તમે આગળ જોઈ શકો છો અત્યારે પ્લેટફોર્મ નંબર 1 ઉપર તમને મસ્ત અહીંયા સ્ટેજ તમને દેખાય છે કે જ્યાં બધા આપણા જે અતિથિ વિશેષ આજના જે સ્પેશિયલ ગેસ્ટ હશે એ લોકો આવશે। DRM સર ઓલરેડી આવી ગયા છે। આજે આઈ થિંક ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પણ આવવાના છે। એની સાથે તમને ટ્રેનનું અહીંયા અત્યારે અરાઇવલ થયું છે। આઈ થિંક સોમનાથ જબલપુર એક્સપ્રેસનું અત્યારે આવી છે અહીંયા, જો તમે દેખાડી દઈએ। તો ભાઈ મસ્ત છે અને પબ્લિક તો તમે જોઈ જ શકો છો। આપણે અત્યારે બેસી ગયા છીએ આગળ થોડાક સોફા ઉપર અને થોડીક વાર મેં કીધું આરામ કરીએ। આપણા જે ફ્રેન્ડ્સ આવ્યા છે ને તમને એ બધાની સાથે મળાવી દઉં કે કોણ કોણ આપણા ફ્રેન્ડ્સ આવ્યા છે આપણે મળવા અને બધું શૂટ કરવા માટે છે। વિક્રમભાઈ તમે ઓળખતા જશો, એમનું બહુ સારું એવું પેજ છે રાજકોટની થીમ ઉપર। આ છે આપણા રમેશભાઈ ગોધરા, આ છે આપણા મિહિરભાઈ, આમનું પણ મસ્ત પેજ છે। અને આ તો ભાઈ તમે એને ઓળખતા જશો રમેશ ગોધરા સાહેબને, આપણા ટેક યુટ્યુબર। અને અહીંયા તમે જોઈ શકો છો આપણે બીજા ઘણા ફ્રેન્ડ્સ જે છે એ અહીંયા ઊભા છે। તો ભાઈ હવે આપણી રેલ કોમ્યુનિટી જેટલી એવી છે એની સાથે તમને મળાવી દઉં તો ભાઈ વિનયભાઈ ઇન ભક્તિનગર અમદાવાદથી, સોલંકી કૌશલભાઈ છે અહીંયા તમે જો, રેલ રોડ ભાઈ મયુરભાઈ પોતે બહુ મોટા આપણા અહીંના હસ્તી રાજકોટના। વાહ ભાઈ, બધી રેલ કોમ્યુનિટી આવી ગઈ છે। यहाँ उपस्थित सभी सम्मानित नागरिकों को आप सभी का मैं हार्दिक स्वागत करता हूँ, अभिनंदन करता हूँ। आज का दिन राजकोट मंडल के लिए अत्यंत गौरव और हर्ष का अवसर है। आज माननीय प्रधानमंत्री जी श्री नरेंद्र मोदी जी वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से अमृत भारत 21 योजना के अंतर्गत
देश भर के 75 पुनर्विकसित रेलवे स्टेशनों का लोकार्पण करेंगे। हमें गर्व है कि इनमें पश्चिम रेलवे राजकोट मंडल का भक्तिनगर रेलवे स्टेशन भी शामिल है। माननीय प्रधानमंत्री जी के नेतृत्व में भारतीय रेल अभूतपूर्व परिवर्तन के दौर से गुजर रही है। रेलवे केवल परिवहन का माध्यम नहीं रह गई है, बल्कि विकसित भारत के निर्माण की आधारशिला बनकर उभर रही है। अमृत भारत स्टेशन योजना इसी परिवर्तनकारी सोच का सशक्त उदाहरण है, जिसके माध्यम से देश भर के रेलवे स्टेशनों का आधुनिक, सुरक्षित, सुगम, दिव्यांगजन अनुकूल तथा विश्व स्तरीय सुविधाओं से युक्त बनाया। તો ભાઈ હવે અમે થોડાક ઇવેન્ટની અંદર થાકી ગયા છીએ, એટલે અમે લોકો આવ્યા હતા. EMD આવ્યું હતું WDP 4D સાબરમતી સાઈડ, તો વિચાર્યું છે કે ભાઈ હવે એનું થોડુંક તમને કેપ્ચર દેખાડી દઈએ, કારણ કે ભાઈ આમાં તો અમે બહુ ઝાઝા થાકી ગયા છીએ, કારણ કે હવે ભાષણબાજી જ હાલવાની છે. હવે ભાષણબાજી તો ન કહેવાય, આમ તો એ લોકો એનું કામ જે છે એ કરે છે, પણ અમારા માટે થોડુંક કોઈ બોરિંગ છે. તમને બધાને ખબર જ હશે, કારણ કે આપણે બધા જર્નીવાળા માણસો છીએ, તો આપને ગમે છે ટ્રેન. તો ચાલો ભાઈ આપણે થોડુંક પહેલાં WDP 4D નું આપણે ડિપાર્ચર દેખાડીએ. કામ કરી ભાઈ, આપણે ચાલો એક જર્ની કરતા હોય જેતરસર સુધી. WDP 4 ચા इसका ओरा ही अलग है यार. નથી કરવું, રહેવા દો ને અત્યારે, ઈ તો બોલે રાખે. હા ભાઈ ડોગેશભાઈ, જો તમે આપણી હારો હાર. ડોગેશભાઈ, હવે ડોગેશભાઈ આવી ગયા છે મસ્તીના આપણી હારે રમવા માટે, અને વરસાદ આવી ગયો છે, તમે જોઈ શકો છો, મસ્ત વરસાદ. તો તમે ઓકે ડોગેશભાઈ, આપણે બે વ્લોગ બનાવશું છીએ આજે. ડોગેશભાઈ જો અહીંયા આપણું WDP 4D, અને ભાઈ હવે તમે જોઈ શકો છો ભક્તિનગર ઉપર WDP 4 સાથે આવી છે પોરબંદર સાંતરાગાચી. વાહ ભાઈ વાહ, કવિગુરુ પોરબંદર સાંતરાગાચી, વાહ ભાઈ વાહ. ચાલો ભાઈ WDP 4D રાજકોટ પોરબંદર ડિપાર્ચર. ઓન ઓન ઓન. વાહ ભાઈ વાહ. અને અહીંયા ઊભી છે પોરબંદર સાંતરાગાચી, જે તમને દેખાડી, અને મેઇન લાઇન ઉપર આગળ ઊભી છે WDP 7 સાથે ગાંધીનગર વેરાવળ ઇન્ટરસિટી. આટલી રાડો પાડવી પડે. ઓન 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 જરાક તો માન ખાલી દબાવી લઈ લીધું. દબાવી લઈ લીધું. આને કદાચ ન કીધું હોત તો પૈસા લાગતા તો ઓન મારો ભાઈ. હા ભાઈ આખે આખી ટ્રેન તમે જોઈ શકો છો, લોકલ પેસેન્જર ટ્રેન છે. સૌરાષ્ટ્ર ભાઈ અહીંયા રામ નામ સુખધામ ભજલે, રામ નામ સુખધામ ભજલે, રામ નામ સુખધામ. હવે તમે જોઈ શકો છો કાર્યક્રમ જે છે એ પૂરો થઈ ગયો છે સ્ટેજ ઉપર, અને હવે આપણે જવાના છીએ આગળ. થોડુંક રિફ્રેશમેન્ટનો આઈ થિંક પ્રોગ્રામ છે, તો આપણે થોડુંક
રિફ્રેશમેન્ટ સ્નેક્સ ટાઈપ આઈટી ટાઈપ તમે જોઈ શકો છો. તો આપણે લઈએ અને તમને પણ દેખાડીએ શું છે. રિફ્રેશમેન્ટ તમે જોઈ શકો તો મસ્ત વેફર આવી ગઈ છે, રાજકોટના પેંડા, સમોસા અને મસ્ત ગરમા ગરમ ચા સાથે આપણા ભાઈઓ બધા. અને ભાઈ આવો નાસ્તો હોય એની સાથે WDP4 હોય, મસ્ત EMD. હા 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 હા. એટલે આમ તો છે ને અંદર થોડી ઘણી જગ્યા હતી, બટ એના કરતાં એવું વિચાર્યું કે આપણે અહીંયા બેસો, રેલ ફેન જેવું આમ ફીલ આવે થોડું, ટ્રેન જોઈએ ને ભેગા આવા નાસ્તો કરીએ એટલે મજા આવે કંઈક. તો બસ એના માટે જ અહીંયા બેઠા છીએ આપણે. અને ભાઈ સૌથી પહેલાં ભાઈ આપણી ચા, યાર રાજકોટ હોય એટલે ચા તો જોઈએ. હા, ચા ઘર જેવી છે એવું હું કહી શકું. હે હા, સમોસું છે ને ભાઈ આપણો પીછો નથી જોવું. तो फटाफट से शुरू करते हैं. આ બીજના ફેના દાંત કાઢે ને ખબર જ નથી. આમ જોવો ને તો આ વંદે ભારત આજે આવે છે વેરાવળ સાબરમતી વાળી વંદે ભારત. આનો અહીંયા હોલ્ટ નથી ભક્તિનગર ઉપર, પણ આજે હોલ્ટ છે. જો અત્યારે 2 નંબર ઉપર એને લીધી છે અને સામે અહીંયા પડી છે રાજકોટ પોરબંદર. તમે જોઈ શકો છો બધા રેડ સિગ્નલ છે, એટલે હોલ્ટ આજે આપેલો છે, અનઓફિશિયલ હોલ્ટ, એ પણ વંદે ભારતનો. આમ તો આ ટ્રેન જે છે એ થોડાક જ દિવસોની હવે મહેમાન છે, થોડાક જ દિવસોમાં આ જે ટ્રેન છે એ હવે જવાની છે વયા ગાંધીગ્રામ સરખેજવાળી લાઈન ઉપર થઈને વેરાવળ, જે હાલ છે બોટાદ પટ્ટે. તો આ ટ્રેન તો હવે અમે જવાની જ છે. વાહ ભાઈ વાહ. સૌથી પહેલાં તો તમને એસી વેઇટિંગ રૂમ જે નવો બનાવ્યો છે ને એ દેખાડી દઉં. તો તમે જોઈ શકો છો આ છે એસી વેઇટિંગ રૂમ. મસ્ત, વાહ ભાઈ વાહ, શું મસ્ત છે. સાથે ઉપર તમે મસ્ત એસી જે અત્યારે જે છે એ ચાલુ જ છે. એની સાથે સાથે તમને જે વોશરૂમ નવા બનાવ્યા ને એ દેખાડું છું. જુઓ તમે મસ્ત વોશ બેસિન વગેરે છે, મિરર છે, અહીંયા હેન્ડ ડિસ્પેન્સર પણ આપેલું છે ને બહુ જ મસ્ત. વાહ ભાઈ બસ આવી સાફ સફાઈ આ લોકો રાખે. અહીંયા નાહવા માટે પણ તમને આપેલું છે. તો બસ આવી વસ્તુને જે સાચવી રાખે ને પબ્લિકને એક જ વસ્તુ છે કે ભાઈ આ વસ્તુને સાચવી રાખજો. બસ વ્યસન કરીને કે પછી કોઈ વસ્તુનો બગાડ કરીને કચરો ન ફેંકીને પ્લીઝ એમ બગાડતા નહીં, આ જગ્યાને ન બગાડતા. આટલો ખર્ચો કર્યો છે આ લોકોએ. ભાઈ આ છે VIP રૂમ. આ કદાચ તમે ક્યાંય કોઈના વ્લોગમાં નહીં જોયો હોય. જુઓ તમે મસ્ત આરામદાયક સોફા, મસ્ત એસી, એની સાથે આવી પેઇન્ટિંગ્સ અને એકદમ શાંતિ. તમે ખાલી ઇન્ટિરિયર જુઓ યાર આનો. ભાઈ VIP રૂમ, હું પણ VIP છું, તમને ખબર જ છે. કોઈક દેખ કદાચ આપને મળી શકે છે, અત્યારે નથી મળ્યું. ચાલો ભાગીએ અત્યારે. તો ભાઈ તમને અત્યારે હું જે દેખાડી રહ્યો છું ને એ જનરલ પબ્લિક માટેનું વોશરૂમ બનાવ્યું છે. જુઓ તમે આટલું આધુનિક અને આટલું સાફ, એની સાથે મિરર વગેરે તમે જુઓ. અહીંયા તમે જોઈ શકો છો વોશ બેસિન વગેરે. ભાઈ બહુ મસ્ત બનાવ્યું છે. બસ હવે આપણી પબ્લિકને ખાલી એ સમજવાનું છે કે આને આવું નીટ એન્ડ ક્લીન, આટલું ક્લીન રાખે. હવે આ લોકોએ તો જો અહીંયા લખી નાખ્યું છે કે ભાઈ શૌચાલયને સાફ રાખો અને દંડ ભરો, પણ મને નથી લાગતું આપણી પબ્લિક છે ને આનાથી એ સુધરે એમ. શું જ કહી શકીએ એમ આપણી પબ્લિકને. ભાઈ ઘરને સાફ રાખે છે પણ આ જગ્યાને એનું ઘર નથી સમજતા. હવેની જે નવી લિફ્ટ જે આવી છે તમે જોઈ શકો છો, બહુ મસ્ત લિફ્ટ આવી ગઈ છે. સાથે મસ્તીનો ઓવરબ્રિજ, ફૂટ ઓવરબ્રિજ અને નવો ઓવરબ્રિજ અને નવી લિફ્ટો આવી ગઈ છે. તો ચાલો ભાઈ એનું પણ થોડુંક જોઈ લે કેવું મસ્ત બનાવ્યું છે. વાહ ભાઈ વાહ, શું મસ્ત લિફ્ટ છે. फ्लोर जाना है तो વાહ यहाँ से जा જોઈ सकते લ્યો તમે. ગ્રાઉન્ડ ફ્લોર 1 નંબર. લિફ્ટ બંધ ચાલુ કરો અને 20 પેસેન્જરની કેપેસિટી છે. મિરર મસ્ત છે. कैमरा लगने वाला है. હા हालांकि अभी અને અહીંયા CCTV આવી જશે.
ચાલો ભાઈ તમે જોઈ શકો છો મસ્ત લિફ્ટ આવી છે. વાહ ભાઈ વાહ. અને અહીંયા તમે જોઈ શકો છો કેવો મસ્ત ફૂટ ઓવર બ્રિજ બનાવ્યો છે. વાહ ભાઈ વાહ. કેવડો મોટો ફૂટ ઓવર બ્રિજ તમે જોઈ શકો છો ભાઈ. અહીંયા તો બહુ સારો એવો માણસો આવી જાય ને ભાઈ. શું વાત છે ભાઈ. ઠંડક છે ને અહીંયા મસ્ત પવન આવે છે અત્યારે અહીંયા. વાહ ભાઈ વાહ. એક વસ્તુ કરવા જેવી હો. બહુ મસ્ત. શું આપણે વીકમાં રોજ એકવાર કહી છે હા. ક્રિકેટ રમવા માટે બહુ મસ્ત ઓહો પ્લેસ છે ભાઈ. રેવા દો ને ભાઈ યાર. આમાં યાર ફાઇન નથી લગાડતા કોઈ. તમારે હાથે કરીને ફાઇન લગાડાવવો છે. અને અહીંથી તમે વ્યૂ જોઈ શકો છો ભક્તિનગરનો. વાહ ભાઈ વાહ. બહુ મસ્ત. મજા આવી ગઈ. તો ભાઈ વ્લોગ કેવો લાગ્યો એની સાથે સાથે ભક્તિનગર સ્ટેશન કેવું લાગ્યું આ બધું ભાઈ કમેન્ટમાં કંઈક જણાવો યાર. શેર કરો, સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો યાર. તો કંઈક મજા આવે કે ભાઈ વિડીયો કંઈક તમે જોવો જોઈએ અમને ખબર પડે ભાઈ. બરોબર. તો આવું બધું જુઓ. અને આપણું પ્રાણી વિનયભાઈ જોયું તમે. આ બધાના વ્લોગ પૂરા થાય ને અંદરથી હું નીકળે છે પ્રાણી યાર લાઈફ છે મસ્તી જ કરતા રહેવાનું, હંમેશા મસ્તીમાં જીવવાનું, મસ્તીમાં ખાવાનું અને મસ્તીમાં બ્લોગ બનાવવાનું. સમજી ગયા બધાય. વધારે નથી બોલવું મારે. કમેન્ટમાં જીકી દો જે જીકવું હોય બરોબર.